હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આવી ગયા છે આજના નવા બ્લોગમાં. તો ગાઈઝ, નહીં ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ, ચા પણ પી લીધી છે, તો નાસ્તો પણ કરી લીધો છે. તો હવે જઈશું આપણે ત્યાં જઈશું. જો ગાઈઝ, જોડી બિલકુલ થઈ ગઈ છે, 15 દિવસમાં આવી ગઈ છે. જો આ છે ભાણુભા. જો ગાઈસ, ગાડીમાંથી સ્પીકર કાઢી નાખ્યું છે. તો ગાઈસ, આપણે પાટણ જઈ રહ્યા છીએ કામ ઉપર. તો પાટણ જઈને મળીએ. તો કામ ઉપર આવી ગયા છીએ. તો ફાઇનલી ગાઈઝ, આપણે પાટણથી ઘરે આવી ગયા છીએ. ત્યાં કામ હતું તે બધું પૂરું કરીને ઘરે આવી ગયા છીએ અને વાગ્યા છે 5. તો આપણે હાથ પગ ધોઈને ફ્રેશ થઈને ચા પીને બેઠા છીએ. તો ગાઈઝ, ત્યાં કામ બહુ હતું, તો બ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો, એટલા માટે આપણો બ્લોગ અહીંયાથી કન્ટિન્યુ કરીએ છીએ. હેલો ગાઈઝ, ખેતરમાં ખૂબ ટાઈમ સુધી ખેતર આપણું પડી રહ્યું હતું. જે આપણા જોડેના આગળ પ્લોટ છે તે પડી રહ્યો હતો, તેમાં કંઈ જ વાવ્યું નહોતું. તો અત્યારે વાવેતર થાય છે, કે લસકા બાજરી આપણે નાખવાની વાવવાની છે. તો આપણે બોલાવ્યું છે ટ્રેક્ટર, કેમ કે પહેલાં આપણે ખેડવું પડે, એટલા માટે ખેડવા માટે આવ્યું છે ટ્રેક્ટર. તો ચલો ભાઈ, જોઈએ આપણે ટ્રેક્ટરને બોલાવ્યું છે ખેડવા માટે. બધું ખેતરમાં ખેડાવવાનું છે. તો ગાઈઝ, ખેતરમાં ખેડી જાય એટલે આપણે ખેતરમાં જઈશું. તો ગાઈઝ, ખેતરમાં બધું ખેડાઈ ગયું છે. જુઓ આપણા પ્લોટમાં. તો આંબાની કોરે મોરે આપણે બોર્ડર કરી હતી, તે પણ તૂટી ગઈ હતી, તો એ સરખું કરવાનું છે. જો બધું વાવેતર થઈ ગયું છે. ગાઈસ, જો આપણું ધાબું છે, ધાબા ઉપર છે, અને આપણે કહીએ છીએ એલોવેરા. ગાઈસ, જુઓ તિરંગો આપણો, જેને અમે ગુજરાતી ઝંડો કહીએ છીએ. તો ગાઈસ, પેલી બાજુ જે વાઈટ દેખાય છે તે કમળીવાળા છે, અને એની પહેલાં નદી છે. એટલે આપણા 3 ખેતર પછી નદી આવે છે, સરસ્વતી નદી, અને એના પછી આવે છે કમળીવાળા. તો ગાઈસ, ખેતરમાં વાવેતર થઈ ગયું છે. જો ત્યાં પપ્પા ઊભા છે. જુઓ ગાઈઝ, આપણા બીજા નાના પ્લોટમાં પણ ખેડાઈ ગયું છે. આમાં પણ વાવેતર થઈ ગયું છે. જો ગાઈઝ, કેટલા મોટા મોટા આસોવાલો થઈ ગયા છે. જો ગાઈઝ, તો ગાઈઝ, આપણે હવે ભગવાનની આરતી કરવાની છે, તો હાથ પગ ધોઈ દઈશું. બાઈક પણ ચકાચક કરી નાખ્યું, પોલિશ કરી દીધી છે. તો ગાઈઝ, આપણે હાથ પગ ધોઈને આવી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે આપણે કરીશું આરતી. ફાઇનલી આપણે આરતી કરી દીધી છે. તો હવે આપણે જમી લઈશું, કેમ કે હવે લાગે છે ભૂખ, અને જમવાનું બની ગયું છે. તો આપણે હવે જમીશું. જોઈએ ચલો ગાઈસ, શું બન્યું છે જમવાનું.
જો હવે જમવામાં બની છે બટાકાનું શાક, રોટલી બની છે. તો આપણે હવે જમી લઈશું શાંતિથી ગાઈસ, ને પછી મળીએ. ગાઈસ તો ચા બની ગઈ છે. આપણે ચા પીવા બેઠા છીએ. ચલો ગાઈસ તમે પણ ચા પી લો. તો વાગે છે 11 અને આપણે છીએ અત્યારે સ્ટુડિયોમાં. તો મારી જોડે બેઠા છીએ. ચલો ગાઈસ આપણે હવે જઈશું ઘરે. ગાઈસ તો વાગી ગયા છે 12 અને આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા છે, કમ્ફર્ટેબલ કપડાં કરી લેતા છે. તો આજનો વ્લોગ અહીંયા આપણો સમાપ્ત થાય છે. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. આવે છે હવે હું અને થોડી વાર કરીશું આપણે એડિટિંગ. ચલો જય હિન્દ, જય ભારત, જય માતાજી. ગુડ નાઇટ.